ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઉભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પહેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈ એમને જાણ કરી? એની માટે છે ને સાહેબ, એમને કીધું હતું તમે તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનું ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કે રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો? ના આપે ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો. તમે મને બેન કહો છો. હાલો, પગે લાગુ. લ્યો, એવી કોઈ વાત નથી. લ્યો. પગે છેડતીનો લાગવાની આરોપ વાત કેવી નથી. રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહેશે, મેં કીધું. હું પગે લાગુ તમને. લ્યો, લ્યો, પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી દે? છેડતી કેવી